યસ. એક જ ડિરેક્ટરની સાથે આમની ત્રીજી ફિલ્મ છે ધબકાર. જી. પહેલી ફિલ્મ હિલ્લારો. બીજી ફિલ્મ ઉમરો. ઉમરો અને ત્રીજી ધબકાર. આજે ધબકાર. આપણે સ્ટુડન્ટ હોય ને ત્યારે એક ફિલ્મ હોય કે ભાઈ 6 માસિક પરીક્ષા, પછી 9 માસિક પરીક્ષા, પછી 12 માસિક પરીક્ષા. યસ. 6 માસિક પરીક્ષા હિલ્લારોમાં એક બહુ જ નાનો રોલ પણ અગત્યનો રોલ હતો. એક ડિરેક્ટર, એક ટીમ પ્રોડ્યુસ થઈ. ઉમરો વખતે ઘણા બધા આર્ટિસ્ટ હતા પણ એક અલગ રીતે આરજો ભાઈ છવાઈ ગયા. અને હવે વાર્ષિક પરીક્ષામાં ફૂલ મેઇન રોલમાં તમને ધબકારોમાં જોવા મળશે. તમારી સાથે બહુ સરસ કલાકાર બી છે. જી. અહીંયા તમારો અનુભવ કેવો છે, ફિલ્મ કેવી છે? તમે ટીઝર જોયું, ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. તો થોડું ફિલ્મ વિશે કહો. ફિલ્મ બહુ સરસ મજાની વાત કરે છે. એક મેટાફર છે ફિલ્મની અંદર કે હૃદય બદલાવી નાખવાની વાત છે, હૃદય આપણે ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની વાત છે. અને એના દ્વારા થતું હૃદય પરિવર્તન જે અમે ફિલ્મમાં બતાવીએ છીએ. એક સાવ નાગો માણસ સ્વભાવે કે જેને કોઈ જ પ્રકારની માનવતા આપણે જોવા જઈએ તો નથી હોતી, એવો વ્યક્તિ અચાનક એક રોગના કારણે એના જીવનમાં, એના શરીરમાં જે પરિવર્તન આવે છે એના કારણે એનું આખું જીવન જે બદલાઈ જાય છે, એની વાત કરતી ફિલ્મ એટલે ધબકારો, જેમાં મારું પાત્ર કાનાનું છે અને દેવેશ સરનું પાત્ર ડાયાભાઈ બાબાભાઈ પટેલનું છે. ખૂબ ખૂબ અભિનંદન. ફિલ્મ વખતે ફરી મળીશું. અહીંયા તમારા ફિલ્મમાં કાનો કાનો છે ને, મારા દીકરાનું નામ કીર્તન જેવું એને કાનો. વાહ વાહ વાહ. આ મારો કાનો છે. વાહ.